બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની સરકારી પોલિટેકનિકલ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ ભોજનની હલકી ગુણવત્તાને લઈને ભારે હોબાળો મચાવ્યો। ત્યારે હવે આ મામલામાં એબીવીપીએ પણ ઝંપલાવી દીધું છે। હોસ્ટેલના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન ન પીરસવામાં આવતા હોવાના આક્ષેપો સાથે એબીવીપીએ હોસ્ટેલ સંચાલકોને આવેદનપત્ર પાઠવી અને વહેલી તકે ભોજનની ગુણવત્તા સુધારવા માટે રજૂઆત કરી છે। કાલે અમારે માયખું ને જીવડાના કારણે બહુ ગંદકી રહી છે। ખાવામાં એની અંદર જોવા મળે છે, જેમ કે ભાત છે, પછી આ ભાતમાં અમારે એક ભીડ જોવા મળી હતી વ્હાઇટ કલરની, એનો ફોટો ને વિડીયો અમારી પાસે છે। સરને અમે રજૂઆત કરી છે। સરે એવું કીધું છે કે ટૂંક સમયમાં આનું નિરાકરણ આવશે અઠવાડિયામાં। ને પાછું અમારી જે પહેલા મેચ ચાલતી હતી કોર્પોરેટ પાછી બહુ તકલીફ પડી રહી છે। ખાવામાં ભાતમાં ઈયળો આવે છે, શાક ને દાળમાં બાલ આવે છે, પછી છાશ પાણીવાળી આવે છે, દાળ પણ એકદમ પાણીવાળી આવે છે। અમારે દર શનિવારે એક દાળ બાટી હોય છે। દાળ બાટીની દાળ કંઈક અલગ હોય, અમને એટલી તો ખબર પડે કેમ કે ઘરે બનતી હોય આપણે, એટલે દાળ બાટીમાં આપણે એ મગનું શાક હોય ને એ નાખી દે ડાયરેક્ટ, એ રીતનું યુઝ કરી લેજે।